ઉપલેટા જિલ્લા ભાજપના નવા માળખાની રચના પ્રદેશ ભાજપના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી જાહેરાત કરતા ઉપલેટાના 5 કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું, જેમાં રવિ માકડિયા તેમજ સૂરજ ડેરને મહત્વની જવાબદારી મળી છે, જેને કાર્યકરોએ આવકાર્યા હતા. લાંબા સમય બાદ પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ માળખું જાહેરાત કરતા ઉપલેટાના 5 પાર્ટીના કાર્યકર્તાઓને જવાબદારી સોંપી છે, જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયાને યથાવત જાળવી તેની કામગીરીની નોંધ લેવાઈ છે, જ્યારે જિલ્લા યુવા ભાજપના મંત્રી સૂરજ ડેરને પ્રમોશન આપી તેમને નવા માળખામાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ત્રિવેદીને યથાવત રખાયા છે. ગત સંગઠનમાં મહિલા મોરચાના મંત્રી તરીકે જવાબદારી સંભાળનાર અનિતા ચૌહાણને કામગીરીની કદર કરી પ્રમોશન આપી જિલ્લા ભાજપના મંત્રી બનાવાયા છે, જ્યારે જિલ્લા બક્ષી મોરચાના મહામંત્રી તરીકે રમેશ ગરને સ્થાન મળ્યું છે. ઉપલેટા શહેર તાલુકામાંથી મોટા ભાગના હોદ્દેદારોને રિપીટ કરાયા છે. નવા સંગઠન માળખામાં જવાબદારી સોંપવામાં આવેલા કાર્યકરોની વરણીને આવકારી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણિયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા સહિત ઉપલેટા શહેર તાલુકાના ભાયાવદર શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, મંડળના પ્રમુખો, કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી. વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ. આજનો દિવસ ઉપલેટા માટે ગૌરવનો દિવસ છે. પાર્ટીએ આજે આપણા ઉપલેટાના 5 આગેવાનોને રાજકોટ જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી સોંપીને ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે. હું આ તકે રવિભાઈ માકડિયાને અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવું છું કે રવિભાઈ આવડી નાની ઉંમરે આટલી બધી જવાબદારી આપ સુપેરે નિભાવો છો તેનું અમને ગૌરવ છે. અને સાથે સાથે જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ડેર અને અનિતાબેન ચૌહાણ અને રમેશભાઈ ગરને પણ અભિનંદન પાઠવું છું. તમો સહુ પાર્ટી અને દેશનું નામ રોશન કરી લોક કલ્યાણના કામો કરી આપણા માનનીય વડાપ્રધાનને 2047માં વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે તેમાં સહભાગી બની અને વિકસિત ભારત, વિકસિત ભારતમાં આપનું યોગદાન આપો. આપ સૌની વધે નામના એવી અમો બધા પાર્ટીના કાર્યકરો, ઉપલેટા નગરપાલિકાની સમગ્ર ટીમ અને નગરજનો વતી શુભકામના. ભારત માતા કી જય. મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. આજરોજ રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી વખત મારી મહામંત્રી તરીકે વરણી થઈ, એ બદલ પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હું અંતકર આભાર માનું છું. અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રશાંતભાઈ કોરાટ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ તથા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લાના મારા બંને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા પૂરા જિલ્લાના એમએલએ તથા સર્વ આગેવાનોનો કે આજે મારી ઉપર જવાબદારી મૂકી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું. આગળના સમયની અંદર પાર્ટીનું વ્રતવૃક્ષ મોટું થાય એ માટે અમે બધા પ્રયત્નો કરશું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થાય એ માટે અમે છેવાડાના માનવી લગી પાર્ટીની જે કોઈ સહાય યોજનાઓ હોય તે પહોંચાડવાની મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ વટવૃક્ષ બનાવવા માટે અમે મહેનત કરશું. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.